નમસ્કાર, હું ચિરાગ TV9 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રાજ્યનું હવામાન બદલાઈ રહ્યું છે અને હવે ગરમી શરૂ થઈ ગઈ છે। જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં મહત્તમ તાપમાન 30 ડિગ્રીથી ઉપર પહોંચી ગયું છે। 34.5 ડિગ્રી સાથે સુરત શહેર સૌથી ગરમ શહેર રહ્યું છે। અમદાવાદમાં તાપમાનનો પારો 33.1, ગાંધીનગરમાં 32.5 તાપમાન નોંધાયું છે। આ ઉપરાંત વડોદરામાં 34.4 ડિગ્રી તાપમાન, રાજકોટમાં 32, ડીસામાં 32.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે। ભાવનગરમાં પણ 32 ડિગ્રી તાપમાન, અમરેલીમાં પણ 32.7 ડિગ્રી તાપમાન નોંધાયું છે। રાજ્યમાં હવે ધીમે ધીમે ગરમીનો પ્રકોપ શરૂ થશે તે પ્રકારના એંધાણ વર્તાઈ રહ્યા છે। લગભગ તમામ જિલ્લાઓમાં તાપમાન 30 ડિગ્રીની ઉપર વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા રોનક। ગરમી ચોક્કસ વધી રહી છે હવે ધીમે ધીમે। બિલકુલથી રાજ્યના હવામાન વિભાગની વાત પર નજર કરીએ તો પવનની ગતિ છે તે ઉત્તર પશ્ચિમ તરફથી ફૂંકાઈ રહી છે અને તેના કારણે સવારે ઠંડી અને બપોરે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે અને તે જ પ્રકારે અમદાવાદ સહિત રાજ્યના મહત્તમ જિલ્લાઓની વાત કરવામાં આવે તો મોટાભાગના જિલ્લાઓનું તાપમાન છે તે 30 થી 35 ડિગ્રીની વચ્ચે નોંધાઈ રહ્યું છે। ખાસ કરીને સુરતની વાત કરવામાં આવે તો સુરત સૌથી ગરમ શહેર રહ્યું છે, જેનું તાપમાન 34.5 ડિગ્રી નોંધાયું છે। આ જ પ્રકારે અમદાવાદમાં પણ 33, વડોદરામાં 34 સહિતનું જે તાપમાન છે તે નોંધાઈ રહ્યું છે। ખૂબ અગત્યની વાત એ છે કે હજી તો જાન્યુઆરી માસની સમાપ્તિ થઈ છે અને ફેબ્રુઆરી લગભગ શરૂ થયો છે। આ સમયે લગભગ ઠંડીનો અહેસાસ છે તે રાજ્યવાસીઓનો થતો હોય છે, પરંતુ છેલ્લા 3 વર્ષથી જે પ્રકારે હવામાનની પેટર્ન બદલાઈ છે અને હવામાનની પેટર્ન જોતાની સાથે જ જે ઉનાળાનો અહેસાસ જાણે કે રાજ્યવાસીઓ કરતા હોય તે પ્રકારનો જે વાતાવરણ થયું છે તે હવામાન વિભાગનું પણ તાપમાનમાં હજુ પણ બદલાવ નોંધાઈ શકે છે। ધન્યવાદ રોનક તમામ જાણકારી બદલ। તો ફેબ્રુઆરી મહિનામાં જાણે કે ઉનાળો શરૂ થયો હોય તેવું રાજ્યમાં વાતાવરણ જોવા મળી રહ્યું છે।